પોલીસ એક્શન મોડમાં નશાના કાળા કારોબાર સામે સોજીની લાલાક. નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત અભિયાન અંતર્ગત સપ્તાહ દરમિયાન 3 અલગ અલગ દરોડા લાખોનો નશાકારક મુદ્દામાલ ઝડપાયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાલી રહેલા નશામુક્ત યુવા ફોર વિકસિત ભારતના સંદેશને સાકાર કરવા ભરૂચ પોલીસ દ્વારા નશાના કાળા કારોબાર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભરૂચ એસઓજી દ્વારા સપ્તાહ દરમિયાન જિલ્લામાં અલગ અલગ સ્થળોએ દરોડા પાડી નશાકારક પદાર્થોનો જથ્થો ઝડપી પાડવામાં આવતા નશાના નેટવર્ક સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર તેમજ ભાટવાડ વિસ્તારમાં 3 અલગ અલગ દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં વિમલ, મનુકા, વીટીની ગોળીઓ, ગાંજો તેમજ મેફેડ્રોન જેવા નશાકારક પદાર્થો ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. અંકલેશ્વરમાં વિમલ, મનુકા, વટ્ટીની ગોળીઓ સાથે આરોપી ઝડપાયા. એસઓજીની કાર્યવાહીમાં અંકલેશ્વર વિસ્તારમાંથી નશાકારક ગણાતી વિમલ, મનુકા, વટ્ટીની 3.725 કિલો ગોળીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી આરોપીને ઝડપી પાડી કુલ અંદાજે ₹266 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે નશાકારક પદાર્થનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે સહિતની દિશામાં તપાસ શરૂ કરી છે. જેડીસી વિસ્તારમાં ગાંજો અને મેફેડ્રોન સાથે કાર્યવાહી. ભરૂચના જેડીસી વિસ્તારમાં પણ એસઓજી દ્વારા નશાના નેટવર્ક સામે કાર્યવાહી કરવામાં આવી હતી. દરોડા દરમિયાન ગાંજા તેમજ મેફેડ્રોન જેવા નશાકારક પદાર્થો મળી આવતા પોલીસે જથ્થો કબજે કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેડીસી જેવા ઔદ્યોગિક વિસ્તારમાં નશાકારક પદાર્થોની હેરાફેરી થતી હોવાની શક્યતાને પગલે પોલીસ દ્વારા હવે નશાના સપ્લાયરોને તેના નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસનો દોર લંબાવવામાં આવી રહ્યો છે. ભાટવાડ વિસ્તારમાં 61 વર્ષીય આરોપી પાસેથી 1.215 કિલો ગાંજો ઝડપાયો. એસઓજીની અન્ય એક કાર્યવાહીમાં ભાટવાડ વિસ્તારમાંથી 1.215 કિલો જેટલો ગાંજો ઝડપાયો હતો. પોલીસની સતત કાર્યવાહીના પગલે જિલ્લામાં નશાનો વેપાર કરતા અને નશાકારક પદાર્થોની હેરાફેરી સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ભરૂચ એસઓજીની એક કાર્યવાહીથી નશાના કાળા કારોબાર સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ. નશામુક્ત યુવા અને વિકસિત ભારતના સંદેશ સાથે પોલીસની લાલાક યથાવત. રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જે કાર્યક્રમ નેતૃત્વમાં જે કાર્યક્રમ જે છે નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત, આના સંદેશ સાથે ભરૂચ પોલીસે 3 મોટા એનડીપીએસના કેસો કર્યા છે, જેમાં અંકલેશ્વર એ ડિવિઝનમાં, અંકલેશ્વર જીઆઈડીસીમાં તથા અંકલેશ્વર બી ડિવિઝનમાં 3 જેટલા કેસો કરવામાં આવ્યા છે, જેમાં ગાંજો તથા એમડીના જે ડ્રગ્સ છે તેને પકડી પાડવામાં ભરૂચ પોલીસને સફળતા મળી છે. જેમાં એક રીતે જોઈએ તો એક કેસમાં જે છે એમાં 2,66,000નો મુદ્દામાલ મળી આવ્યો છે, બીજામાં 93,000 જેટલો મુદ્દામાલ મળી આવ્યો છે અને ત્રીજા કિસ્સામાં જે છે એ 60,000 જેટલો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે અને તેમાં કાયદેસરની કાર્યવાહી કરી, ગુનો દાખલ કરી, આરોપીને અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરવા માટેની કડક કાર્યવાહી કરવામાં આવી છે.